ગુજરાત સરકારે સહકારી મંડળીઓ માટે ઓડિટ ફીમાં તોતિંગ વધારો કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। 4 સપ્ટેમ્બર 2025ના નોટિફિકેશન અનુસાર હવે મંડળીઓને રૂપિયા 20 થી 25,000 સુધી ઓડિટ ફી ચૂકવવી પડશે, જ્યારે અગાઉ આ ફી માત્ર રૂપિયા 2 થી 5,000 હતી। સુરત તાપી જિલ્લામાં આવેલી અંદાજે 6400 મંડળીઓ પર આ નિર્ણયનો અસરકારક અસર પડશે। ખેડૂત આગેવાન જયેશ પટેલે આ નિર્ણયનો વિરોધ નોંધાવતા કહ્યું કે નાની મંડળીઓ માટે આર્થિક બોજ ઊભો થશે અને આ ખર્ચ આખરે પશુપાલકો અને ખેડૂતો પર આવશે। સરકારે 4 ઓક્ટોબર સુધી વાંધા સૂચનો માંગ્યા છે। જયેશ પટેલે માંગ કરી છે કે ઓડિટ ફીમાં થયો વધારો તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ। 80,000 થી પણ વધારે સહકારી મંડળીઓ આવેલી છે અને એની સાથે 2.5 કરોડથી પણ વધારે નાગરિકો જોડાયેલા છે। ખાસ કરીને ખેડૂતો પશુપાલકો માટે સહકારી મંડળી ખૂબ જ મજબૂતાઈથી રોજગારી આપવાનું કામ કરે છે। હાલમાં કૃષિ અને સહકારી વિભાગના સચિવ દ્વારા જે મંડળીઓનું ઓડિટ થાય છે એમાં તોતિંગ ફીનો વધારાનું નોટિફિકેશન જાહેર થયું છે। દૂધ મંડળીઓ પર જે મહત્તમ મર્યાદા જે ઓડિટ ફીની 4,000 રૂપિયા હતી એ વધીને લગભગ 30,000 રૂપિયા થઈ જવાની છે। એવી જ રીતે સેવા મંડળીઓની પણ 30,000 રૂપિયા થવાની છે। આને કારણે કરોડો રૂપિયાનું ભારણ ગુજરાતની સહકારી મંડળીઓ પર આવવાનું છે, ક્રેડિટ સોસાયટીઓ પર આવવાનું છે, જંગલ મંડળીઓ પર આવવાનું છે। આને કારણે ખાસ કરીને પશુપાલકો અને ખાસ કરીને ખેડૂતો જે સહકારથી સમૃદ્ધિ ભારત સરકારનું જે સપનું છે એમાં રૂકાવટ આવશે અને આવનારા દિવસોમાં જે રીતે આજે તોતિંગ ફીનો વધારો કર્યો છે એના માટે જે વાંધાઓ મંગાવ્યા છે એની સામે અમને વાંધો છે અને ખાસ કરીને સચિવશ્રીને અમે આ વાંધા મોકલ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે વધારો છે એ ન કરવામાં આવે અને આવનારા દિવસોમાં જે સહકારથી સમૃદ્ધિનું જે સૂત્ર છે અને ખાસ કરીને તમે જુઓ તો ગુજરાતમાં જે 36 લાખ જેટલા પશુપાલકો અમૂલ થકી દરરોજના 60,000 કરોડથી પણ વધારાની જે દર વર્ષે 60,000 કરોડની આમદની મેળવે છે। આટલી મોટી આમદની થાય છે, સ્વાભાવિક છે કે ટર્નઓવર પણ દૂધ મંડળીઓના વધ્યા છે। આ બોજો સહન કરી શકે એમ નથી, એટલે ઓડિટનો જે વધારો છે તાત્કાલિક ધોરણે